અલ્યા ચા નાખવા કીધું જોજે વેણે નહીં લેબડો નાખી તો આ ભેંસો બેહો તો બેહી તો કણ લાકડો એમ નહીં પડે બોલો હા હું આ બેહો તો બેહે ચેવડી આમાં ઉભી રહી જો અનાજ જગ્યા થઈ છે ને આ બેસતું જ નહીં આ બધા ચા નાખીને લાકડા બાકડા લેવા તો નોમ જ નહીં લેતા ખાલી નાખીને જતા રહે પેલા અઠીભાઈ કીધું તું કે પેલા વાસ્તુજી નીથી દવા લેતા આવજો ને જવા દે ઘેર ના જો વાસ્તુજી ચોક જતા રહ્યા તો મારા દવા નાખવાનો મેળ જ નહીં મારા ઘઉંમાં હાલ ઈ જ જવું પડશે હા જવા જ દે બોલો કંટાળા તો શેતો ને પાછા અમારી વાડે તો એકે ધોપલી જ રાશી નહીં નાના ધોપલી જ રાશી નહીં અલા ઘઉં આયા છે 4 વીઘા ઘઉં આયા 4 વીઘા હા ધોપલી નો એટલો વજન છે બોલો 4 વીઘા ઘઉં આયા છે 4 વીઘા એમાં તો પહેલી ખર ઘઉં આયા તે કોઈ ગાયોનો ત્રાસ આહા કંટાળા ગાયો થી તો કંટાળ્યા સો પાડે તો મારા ઘઉં લીલા નીલા ખાઈ ગયો ગાવડો આ ઘેરથી ડોશીના હાલાન ગાઘાન બોંધી બધી તોય મારા ઓછો ગાવડો સો પાડ્યો ખાઈ ગયો સો ના અને યારી પર પાછા ઘઉં આયા છે યારી પર ગાયો પાછી ઓછી છે ને યારી પર ભૂંડી છૂટ્યા છે ના ભૂંડ ઓવા અને પાછું ઘઉં આયા છે નેટ ઘઉં આયા છે પાછું કોઈ જમીને ઉધેડ હાલતું નહીં પાછું પણ એક પાછો મૂર્ખો મળી ગયો તે વળી જમીન વાઈ દીધી અડધા ભાગે તે વળી સારું થયું અને એલી પર તો ઘઉં આયા છે કોઈ ઘઉં આયા છે ઓહો જોવું પડે હિંમત નહીં ના હા અને આ ધોપલી લઈ જાઉં માળો કરું અને માળો કરી રેવા જી તું રહેવું છે નાના રેવા જ આ ડોશીને કહી દેવું છે હેડ તું તાર ઉતારા ભલે હેડ ક્ષેત્રો ઘરનું બાયણું જોવું નહીં જ્યાર જો સુધી ઘઉં વવરોય જ્યાર જો સુધી ઘઉંની બોરીઓ ઘેર ધોય તાર જો સુધી ઘેર લમડો કરવો નહીં હા ના અને ડોશી મારી ઓછી ડોશી ઘેર બેઠા લાકડા મોકળું ભરાય ના જેની તેની વાતો કરશે અને પાછી કે છે પેલી ડોશી ઓમ હતી પેલાના ડોહાની ડોશી ઓમ હતી ના ઘેર એક વાટકો લઈને ખાલી ખાવા બેહું એટલે એના નોમનું ભાષણ ચાલુ કરશે કે ખાવાય વગી નહીં ખાવા દેતી બોલો ખાવાય વગી નહીં ખાવા દેતી હા કંટાળા ડોશી થી 2 દાળ ચેડી પાછો જો ઘંટીએ દળનું મેલવા કોટા પર ચડી ગયો અને વજન જોયો તે 48 કિલો ઓહો 56 કિલો વજન હતો 56 કિલો અને મોહે 48 કિલો થઈ ગયો બોલો આ ડોશીની હાયમો ના યાલી પર તો ડોશીને કહી દેવું છે ફટાફટ ઉતાળા ભર ને ક્ષેત્રમાં માળો ઘાલીને રહીએ ત્યાર તો હજી ગવાની બોરીઓ ઘેર ના જોય તાર તો હજી ઘરનો દરવાજો જોવો નહીં આ તો જઈને તાર ડોશીને કહી દો કહું હેડ ભાઈ તૈયારીઓ કર હેડ કટ્ટો ભર હેડ ફટાફટ ક્ષેત્રમાં હવે રેવા જતું રહ્યા આ જફા મારી રાખવી જ નહીં એકે ના જેના તેના આખો દાડી બોલ હા કંટાળ્યા બોલો દાડા કીધું હા પેલા ભૈડા કે ઓલા કાપી દે લ્યા આ વચ્ચે રોજ નેકળવું પડે છે ને નાળા છ વચ્ચે મારા એક દાડો નવરાઈ લઈને બેસી જવું પડશે અવાજ આવતો નહીં હુઈયો લાગે છે મોય શેઠવાણી હુઈયો લાગે છે બોલવું નહીં ચૂપચાપ વાટકો લઈને ખાઈ જ લેવું છે નકર ચાલુ કરશે ને નામનું પાછું ઓમ હતું પેલું હતું ના ગીત રેવા છે બોલવું જ નહીં કોઈ નકર ખાવાય વગી નહીં ખાવા દે ખાવાય બોલો ફટાફટ ખાઈ લઉં મસ્ત ફર્સ્ટ ક્લાસ હાથ ધોઈ અને જમી લઉં હા બોલો આજ પાછા વળી આ મહેમાન તે વળી ચા પાણી કરીને હેડાયા અને તમે હેડો તાર મેલીને આવ્યા એટલે હાજર ગયા એટલે વાહન લઈ જા છોકરો વાહન લઈ જા તને મેલીને આવવા દે પાછું શું કરે કે આ ગોડા બધું લઈ લો
અને પાછા શીખે બસ બસ હા હે બાપા કંટાળ્યા આખો દાડો થઈ ગયો પાટણમાં આખો દાડો થઈ ગયો અને પછી છે કે પાર ના લાવી કઈનું કીધું લે હેડો મારે પેલા ઘઉં પૂંખવા જવાનું કનુજી વાટ જોઈ રહ્યા છે પણ હું કે હાલ લઈએ હાલ જઈને બેઠા ચીટું બેઠા હાય હવે છે કેવું કરી પાછા કનુજી આ નહીં હજુ ઘેર પૂછ્યું છોકરાને પણ કે જો આ નહીં કેવા આવી જાણા વાત કારણ શું કરે કંટાળ્યા ઓહો ફોન હલો ઓહો ના પહોંચી હવે તો કહીએ પહોંચી જાય યાર ઓહ ના ચિંતા ના કરશો એ તો ગાડી ફટાફટ સાધન મળી જાય ને તે વળી ઘેર આવી ગયા ટાઈમસર અમે તો ના કહો વાંધો નહીં. અને એવું સાહેબ તો ના કહું ટિફિનનું એ હારોડો તો મુકાઈ દો એ તો છોકરાને કહેવા મોકલું કે ટિફિન નહીં લઈ જવાનું અને તો ઈચ્છી કીધું લાઈન એ હારું હાડો એ હારું મેલું હો જય માતાજી હા બોલો પાછા કે અઠીબા પહોંચ્યા છોકરા પૂછી તો ખરી કે ના પહોંચી જાવ કહો વાંધો નહીં હાય હવે ઘડીક આરામ કરું કનુજી આવી તાણા બાદ તાણ ભાઈ ઇવન ઘેર તો થોડું કે હું જોઉં કે ભાઈ હેડો કનુજી હેડો તાણ ઘર દિવસ તો આવશી તા હાય એટલે તો ચો બધું નસીન જે છે છોકરા આવશી તા આઈ ગયા બાસ્તુજી ઓહો જુઓ કે અલા એક ખાલી નળ નાખવાની ખાલી જગ્યા છે ખાલી નળ નાખી દે તો હેડતા ફટ લગા ફાવા અલ્યા અમુક ગયડું બેડું આવી ને ખાડા પગ પડે તો કેવું થાય હોય બોલો ખાલી એક નળ નહીં નાખી શકતા બોલો આ વાસ્તુજી અરે મગસ વગર નાસી બોલો અરે હા ભાઈ ઈંડા બેંડા જબર ઓહો માળે જબર આવી છે વાવેતર બહુ ભારે કર્યું લાગે વાસ્તુજીએ તો હો ઓહો માળે દેખાય લગભગ ઉતારવા આવી ગયેલા હા ચાડે હડો વાસ્તુજી ઘેર દાણ હાય બોલો આજ ધરાઈને ખાધું છે આજ ના આજ ધરાઈને ખાધું છે આજ તો બોલા હમણી હુઈ જતી તે હારું છે વળી ધરાઈને ખાવા મળ્યું હા બાસ્કો વાસ્તુજી જઈ આવ હો કનુજી હા આવરા અલ્યા ખાઈ લીધું લે તમે તો ખાવાનું ના, ટાઈમે તમારે તો યાર ખાવું તો ડોશી. પડે ને. તમારે તો ડોશી યાર મસી જે ફટ લગા રોધીને ખાઈ લીધું લ્યો અમારે તો પાન ને તો બે ને અઢી બાજી ખાવા જ મળે ખાલી બોલો હજુ તો યાદરો તો બરોબર છે ભાઈ આ ડોશી જેમ છે એ બધી આ મારું મન જોણા છે હા બોલો 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 હું આવો હાથ ધોઈને. હા, આવો હાથ બાથ ધોતા આવો બોલો ખાઈએ લીધું લા ક્યાં વાસ્તુજી તો હા ડોશી હાર ગયા હતા ફટ રોધીને ખવડાવી દે હા, બોલો 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 ચેવું ચાલે કેવો હાલ તો દાળ ના રોટલો કે બાદીનો મોહરી કોઈ ઠોચ્યો છે બરાબર નો અલ્યા હું તો રાતના ખીચડી પડી હતી ને એરી ખાઈને આયા બોલો તારે હજુ રોધી જ નહીં મારો પાર જ નહીં આવતો અમાર તો ડોશી ને યાર ખાવાનું તો ટાઈમે ખાવું પડે લે ખાવું પડે પણ હજુ તો એધરો હજુ કે વેણવા જવું ને પછી ચૂલો હળગાવું હજુ તો એધરો વેણવા જા પાછી અરે એવું તો તમારી યાર યાથો લિયાલવો પડી તાન ડોશી અલ્યા, અરે ડોશી બધું કામ ના કરે અલ્યા હમણાં અઠવાડિયું હજુ અઠવાડિયું થયું તુજી અઠવાડિયું હમણાં ખૂબ બળદગાડું ભરીને લાવ્યો તો ઓહો. ઘેર જ હા. અને આ શિયાળો નહીં શિયાળા તાપમાં બાળી ખોટી ને એ તો એ નાખા મેલ્લાની ડોશીઓ ભેડી કરશે ને બધી ડોશીઓ પાવ હોશિયાર ને મારા જ ઘેરથી યંત્ર બાળે ને ઓહો. ઈવન ઘેર કદી ચૂ એ ના હળગાવે તાપ તો હા? લગી રે ના હળગાવે ને મારા ઘેર આવીને જ બધી બેહી આખા તમારો- મેલ્લાની ડોશીઓ તમારા તાણી આટલું દુઃખ છે પાછું ડોશી બોલો અમુ શું કરવાનું કે અમુ મારા ના તો ના પાડાય ના હવે ના ના બધી પડાય ડોશીઓ યાર આઈને તાપતી હોય ને મારે કહેવા જવાય કે માર ઘેર ના આવજો બોલો, ના હાચું ના છે. કહેવાય યાર તાણી પછી ઈમન ઈમાં યાત્રા બાળી કુટે જા મુકવ જા તાણે આજ વેણવા જવું તને કોઈ ના પછી હું તો આ કંટાળીને આવ્યો પરો બરોબર ઓહો કનુજી તમાર તો એટલું દુઃખ છે ને મારું દુઃખ ભાગ્યો ને તમે હાલ અટક આવી ભેગું છે ના ના જેમ છે ને બરોબર છે હા બોલા તે આ ચમ આ તા કયો આઠીબા નહીં હા હા ઈવોને કીધું કે વાસ્તુજીના ઘેર પડી હે દવા તમે હા. હાલ હાલી દવા મના લો હાય હાય અલે રા હું તો કીધું મારા એકલા ને દુઃખ છે આ તો મારો હશે ઠેઠ દવા ઉપર આવી ગયો છે ના ના કનુજી હોફળો મારી વાત હોફળો એવું ડાકલું ના ભરાય યાર તમારે અલે દવા ના. એવી દવા જો ચોખ્ખી વાત કહું દવા નહીં મળે ચોખ્ખી વાત છે અલે બધું. પણ
ના પેલા મારી વાત વાપરો તમારી યાર આવું પગલું ભરતા યાર શરમ આપી જોવા યાર અલે ઉંમર કેટલી થી તમારી યાર અલ્યા પણ વાપરો તો ખરા. મારે તમાર એક શબ્દ નહીં બોલવાનો હું આગળ નહીં બોલવાનું બરોબર તમારા પૈસા જોતા હોય તો હું બંડલ લઈ આવું હાલત ઘરમાં જઈ આવું. અલ્યા મારા ઘઉંમાં નાખવા દેવા લઈ જાય મારા પીવા ના પીવો તો મારો દુશ્મન ભાઈ મોહ કા દેવા પીવું. જો વાપરો અલ્યા વાપરો. મારી વાત વાપરો તમારે એવું હોય તો અઠવાડિયું તમે તાર ચોક બહાર જતા રહો પૈસા હું આલું ગિરનાર જતા રહો તમે તાર ગિરનાર ફરી આવો તો આવું ડગલું નહીં ભરવાનું યાર. અલ્યા પણ મારી વાત તો હોભળો પેલા ના તું ના રે. યાર ના મારા વાત નહીં વાપરી વાપરો છો તમે અલ્યા તાણી યાર તમે તાર એવું હોય ને તો છૂટું હાલ લ્યો યાર આવી આવું ડગલું ભરાતું છે અલ્યા પણ- શરમ આવતી નહીં તમને યાર બોલતા અલ્યા વાત તો આખી હોભળો મારી. શું વાત વાપરા પણ યાર તમારી અલ્યા વાત તો હોભળો હું શું કહું ખબર હે? હા. મારા ઘઉં હી ને ઘઉંમાં દવા નાખવાની છે મારે પીવા નહીં. અલ્યા તાણી એટલે દવા તો બાકી પીવા યાર મારો દુશ્મન મોહ કા પીવું લે તમે કેવી વાત કરો? અલ્યા. અલ્યા મારી વાત તમે આખી હોભળતા નહીં ડાયરેક્ટ તમે મંડ્યા રહો યાર. અલ્યા તમે દવા માજી એટલે મને લાગી દોશીનો ત્રાસ વધી ગયો એટલે અલ્યા દવા ડોશીનો માજી વધતો યાર. છે. ડોશીને મેલો સાઈડમાં અને પેલા આઠીભાઈ કીધી એરી દવા મને હાલ ના હાલ તમે હાલ દે મને. અલ્યા પણ યાર વહેલા ના કહેવાય યાર કેમ? તો આ દવા તો માર ગવમ નાસી દીધી બે અલ્યા દવા છે આવું ના યાર હોય આઠીભાઈ કીધું કે એમ ઘેર જ પડી છે. તોય નાખી છે તમે દવા. હાલ અલ્યા દવા નાખી મને હાલ દે. દીધી જલ્દી કરજો મારા પેલા હમણાં અલ્યા tractor પણ વાળા નાખી દીધી છે યાર આઠીભાઈને મારા કેવું હો કે જલ્દી આવી પૂંખવાના હે જો તો ઘઉં આનું અમારા. વાપરો છો યાર બે દાળ મોરી જ નાસી એટલે આવું તો ના હોય ચો હે નહીં નાસી હોય તમે મેલી હશે તો મજાક કરો અલ્યા તમે મજાક લેતા હડો નહીં. જલ્દી. અલ્યા હાચું કહું છું યાર લાવજો હડો લાવજો દવા લાવો હડો જલ્દી. અલ્યા ભાઈ નહીં દવા કહું તો બે દાળ મોરી નાખી દીધી યાર અલે આવું જ ના હોય અમુક હું ચેણી પેલા દવા લેવા જાય ને મારા ઈકન 2 કલાક ને પેલો ટ્રેક્ટર વાળો લોહી પીવા છે કે હેડજો જલ્દી હેડજો હમણાં હાલ આ ફોન આયા ભેડો હાલ બી આવું જ ના હોય તો તમે મફતું થઈ જી રહ્યા કેમ? ના ના ભાઈ બે દાળ મોરી નાસી વાપરો છો બે દાળ મોરી નાખી હા તો દીધી હેડો યાર. પૈસા હાલ દે હડો તાન લાવ પૈસા હાલો હડો. ઓહો હું શાના પૈસા આલું આઠીભાઈ કીધું છે વળી પૈસા લાવ હડો. અલ્યા ભાઈ અઠીબાની દવા અઠીબા કોઈ નહીં કહેતા અને તમે તમે આટલો બધો પાવર કરો છો તે આઠીભાઈ કીધું હા? છે ઈવન વાસ્તુજી નથી દવા લઈ જ લેજો તમે. હા, જો ના. દવા ના નાસી હોય તો પૈસા હાલ દે લાવ હું હડો શાના પૈસા હાલ દે. પૈસા આલું આ પૈસા તો હાલવા જ પડી ને તાણી. દારૂ દવા શાના તમે આલવાના ભાઈ તમે નહીં નાસી દવા. અમે નાસી અલા દવા એમ વાળાની કેમ ભાઈ દવા કે છે. અમે મફતું જ હોગો કે ને અમે કેમ તમે મફતું જ હોગો ઓહો મફતું હોકો છો એટલે તો ઓય આવો છો તમે એ બધું આ. મને જોવાનું મજાક કરતા હોય જો હું કહું ને તમે કહેતા કે પીવો મારે પીવાની નહીં મજાક કરતા હોય તો દવા હાલ દે હડો જલ્દી. પણ કહું છું યાર નાખી દીધી નાકા ના આલી દીધી હોય આટલી ગત તાન. ઓહો અમુ જોઈ લીધા તા પણ હો અમુ નહીં જોતી દવા નહીં જોતી ને અમુક ગવીએ નહીં વાળે શેતી નહીં કરવી તમે તાર તે ઘઉં વપડો ઘઉં ના વાપા હોય તો બે પૈસા હાલ બોરીઓ દે તમે, ઘેરથી લઈ પૈસા હાલ દે જજો. હડો પૈસા હાલ દે. અરે ભાઈ હું શાના પૈસા આલું પણ હારું હેડો તાળી દવાવાળાની ઘઉં તો દવા એકે છે. ઉગા નહીં મારો શરાબ છે જો ઘઉં એ નહીં ઉગા ને પોણી મેં ઈયળો પડશે ને ઉભા ને ઉભા ઘઉં કોબરાઈ જાય જો યા આવડા છે હી ઊંબીઓ બાર આય હું ના ઉગી એ તો અમો હેડ, હેડ, હુકાઈ ભાઈ, જાય હા એ તો જવું વાત પકડ, વાત પકડ, હેડ. મફત તું એ હોગી જ છે ને તાણી હારું હેડ પછી આઈ ગયા લે. આયુ છે અલા, તારો એક ઘઉં જોઈએ ખાલી એક ઘઉં એ. પેલી વાત પકડ વાત પકડ ઈયળો પડશે ઈયળો. યાર યાર હો પડતી હેડ નેકર. હા, એ તો નેકળશી તો ખરા જ ને તાણે. હેડ હેડ કીધું બે અલે ના બાબત બે બોરી લઈ જા અને એક બોરીનો દોવાય નહીં આલવા હેડ પછી આઈ યુ ના ના પેલો, પેલો, પેલો. એય, પેલો નેકળ, ચારો, નેકળ. ચારો, જા. નેકળ. મારો શરાબ છે, જા. નેકર તારો શરાબ ના બરાબ કોઈ નળ જ ના ઓ બોન્ટ્રી મારી છે શરાબ આવતો ના આવતો પાછો વળશે ખાલી બોરનું પાણી આવે ને ઉપર લે, ટોકા પર નેકળ ને ટોકા યાર. પર ચડી જાઓ ને ઉપર જતો રે દવા તું. નાખો. એટલે નેટ મગજ ઠંડુ થયું છે ને. કોબરાઈ જાય, જા. નેકર ને હમણાં હાલ હમણાં લોબુ હોટ થઈ જાય હમણાં અલા, આઈ જા, હેડ તાણે મેદાનમાં આઈ જા ખાલી. મેદનમાં વાળી હોય તો. આ ઈસા મફતું હોગવા બુરે મફતું પાછું હોગી છે અલ્યા પેલા અઠીબાની દવા છે દવા વાળો કોઈ કહેતો નહીં અને આના બેઠા બેઠા પૈસા માગી છે આય ઓય પૈસા આલું નોટો આલું આ ધાન કા હમણાં આવજો બૈરા તૂટી જાય હમણાં હાલ જ હમણાં અલ્યા બોરે અલ્યા એક તો પાછા કોમ એવો ન હોય અને ધક્કા અમાર ખાવાના ઘેર અને એમાં પાછા ડોશી વળી કે ચા પીવા નવરા થઈ ગયા તો ચા પીવા એટલે તારો ચા નો તો ભાડો હેડવાથી સોની મોની વંતરી નાના ચા વાળો હવે કેવું પડશે કનુજી ને એટલે તમારા બાબા તો આવો ને તો કોઈ નહીં ભાઈ આ તો ઘેર આવીને આપણું ખોઈ જી એવી વાતો કરી બધા જવા દે ઘેર બાબા તો આવો ને કોઈ નહીં હવે હું તો ચોઈ જવા નહીં ભાઈ
ઓહો હા. અલ્યા તમે માણસો લ્યા અલ્યા ઘેર અમે જ જઈએ બોલાવા અને તમે ઓમ ફરો છો. અલા જોઈ લીધા હું તમને જોઈ લીધા અમે તો અલા જૂઠું ના બોલાય અલા દવા પેલા વાસ્તુજી રે ને ઈવોને નાહી દીધી હે ઈવાના અલ્યા નાહી દીધી હોય તો એ એવોની ભૂલ છે. તું મને ઉલ્યા કોઈ જુઠ્ઠું કે ભાઈ આવું જૂઠું તમારે ના કહેવાય કે તમારે કેવું પડે કે હોય એ તો નાખવા લઈ ગયા તો અમે કે ઈવો ઘેર થી તમે લેતા આવજો અલ્યા. આ તો હું એના ઘેર જઈને આવ્યો ધક્કો ખાઈને હાલ અમે બે ઝઘડે ખરા જબરજસ્ત અલ્યા પણ શાંતિ રાખો. આખી 2 બોટલો તો નહીં નાસી દીધી હોય ને. અલ્યા 2 બોટલો બધું કે નાખી દીધું એમ જ કહેતો હતો મન તો અલ્યા મને કે અઠીભાઈ 1 બોટલની જરૂર છે અને એક બુબાસી મગાવી હતી કે એક લઈ જજો. હવે એને વધારે ઘઉં વાયા હોય તો વળી 2 નાખી દીધી હોય. મને થોડી ખબર હતી. આ તમારે એમ તો કેવું હતું તો મારા 2 કલાક વેસ્ટ ના થાય ને મારા હું કાકોશી લેવા ના, જાઉં waste અલા વાળી. હો અમુક ઘઉં બહુ વાબાદ નહીં મારા તો એ ના વાય. તે નહીં મારા માટે અમે તો તો આવતો જોઈ લીધા તમારા અમે તમારો સંગે ના થાય કે કોઈ ના અલ્યા, તમારા જા, જા, કમળો. અરે જા જા એ, વાળી, ઓય એને સાઈડ ઉછીને સમજી દેજે. આના ઘેર કોક આવે ને તો એ કોઈ જા તો હું તમને તો પાણી ના પવાય એ તો જોઈ લીધા આવો હેડ, હેડ, જૂઠું જૂઠું બોલે છે તો કે અમારે જાપલા વાસ્તુના નીકળના લેતા આવજે દવા નાખીએ પછી તારા હા લે ઘઉંમાં હા તે બોજ લે મફત નું ખોરી. મફતું વાળી એ તો વાસ્તુડે મફતું જોગા તું તો પૈસા તને આલે સી વાસ્તુડે કોઈ નહીં આલ્યું હોય રૂપિયો અરે જોતાય નહીં જોતાય હવે નહીં. મારા પેલા ટ્રેક્ટર વાળો ફોન આવ્યો તો મારા હું જવાબ આલવાનો અલ્યા, જાન લે, સોનો મોનો વધી હા, હેડ હા, ને. તો જાઓ. લું ખોર, એકદમ મફત નું ખોરાક પાછું. અલ્યા, તમે તો 2-100 લે. હાલો અહીંથી. હા હા તને તો પોણી ના પાવ પોણી તો અમારે ઓગણા તને બેહવાય ના દઉં હું તો. નેકર વચ્ચે ચોમાસળિયા. મામા ચેડા વાળી ખિસકોલી નેકર નેકર હેડ, હેડ, વચ્ચે હમણાં. ખિસકોલી નકર પડ્યું છે હમણાં આ લોબુ છે લફ દઈને. હેડ તાળી ખાલી તારે જોવો તો. એટલે ખબર છે પેલા અઠીપાની હેઠે તો વાત પટા પાછળ. આ કનુજીલા કંટાળીલા હમણાં ઉલાડી મેલ છે હોણા કે ડાયરેક્ટ રાઈમાં જઈ પડે હમણાં અલ્યા ભાઈ જતો રહે ને ભાઈ હું કાં ડોશીથી કંટાળીને આવ્યો ને હું લે હોય બીજા ઉપર રી કાઢી તું મારા ઓછા અલ્યા હારું કરવા જો તોય તારે દુઃખ બોલો. અલ્યા તને ઉમડી હું કીધું કે કનુજી હારો માણસ એમ કરીને આલું અલ્યા કીધું દવા એટલે બોજ તને દવા આલું હું મારા ઓછા ઉપરથી ઘેર જઈને અપમાન કરવાનું અમારું. અલ્યા આવો કોઈને હવે સિવત ના કરાય લે બોજ ભાઈ હવે બહુ પડ્યું. ઓહો ફોન આવ્યો હા 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 ટ્રેક્ટર વાળા ફોન આવ્યો હાલો હા અલા તું ઈથી નીથી ઘેર જતો રહે. મારા ઘઉં બી નહીં બાબા કે કોઈ ના તારા લીધે જ મારા આ ઘઉં વાબાને જ પૂરી નહીં થી પાર જ ના આવ્યો. જા જા તું ઈથી નીથી જેટલા આવ્યો ને ઈથી નીથી તું પાછો જતો રહે, જા હારું હેડ મેલ અમુ તારા ટ્રેક્ટર તારું કરાય જ ના કદી એ તારામ તો મારા ઘઉં બી ના વાવવાના કોઈ ના. હાર તું મેલ હેડ ફોન જતો રહે, ઈથી નીથી પાછો જતો રહે તું તાર. હા હા લે અલે આ શેતી બેતી કરાય જ ના તારે તો કા દે અમુક ઘેર. હા હા જય માતાજી મિત્રો, આ વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરજો ના. હા આ કોઈના વાદે રતા નહીં. હા કોઈના વાદે આ જો સુધી અમુક ટ્રેક્ટર ના લાવું તો સુધી શેતી કરવી જ નહીં. અમુક ગમે તેમ અડદના રોટલા ખાવા પડી પણ ખાવું પણ અમુક શેતી નહીં કરવી જો સુધી ટ્રેક્ટર ના લાવું તો. જય માતાજી. આ મારું વીકે કાકો છે. હા